તો ભાઈ આજે તો રવિવાર અને સવારના વાગી જાય ત્યારે લગભગ 6:45 જેવું થયું હતું અને સવારે હું નીકળ્યો હતો. અને આજે તમને કહું ને એટલી બધી ઠંડી ને એટલું તમે ડુમ્મસ જુઓ છો ને ખૂબ જ મજા આવી હતી કે ઘણા સમય પછી આવો માહોલ જોવા મળ્યો. પણ ખરેખર ઠંડી મસ્ત મજાનો પવન અને સાથે ઠંડીને અવસાનનો ડુમ્મસ હોય તો વાત જ કંઈ અલગ હોય છે. બાકી આજે સવારે આજે સ્કૂલ બંધ હતી એટલે સાચીને સ્કૂલ રજા છે. આપણે ફર્સ્ટ મસ્ત ક્લાસ ઉઠીને નીકળ્યા ને આપણે આ ટામેટા તમને કહું ને ઘણા સસ્તા હતા અને એક નંબર ટામેટા હતા. આ લગભગ તમને કહું 40 રૂપિયા કિલો જેવા ટામેટા હતા. બહુ જ ફાઇન ટામેટા હતા. બાકી તો 2 નંબરના હોય છે. આપણે 1 નંબર ટામેટા લીધા હતા. ત્યાંથી આપણે પછી ખરીદી કરીને જો આ રહ્યું આપણું બજાર. જો આજે બધી બિલ્ડિંગો છે અને આ શાક માર્કેટ છે જ્યાં હું રોજ શાકભાજી લેવા આવું છું. ખૂબ મજા આવી જાય છે. બાકી આ સામાન માહોલ લઈ જોયો ગયો છે, છે. દેખાય પાછળ જો કે ડુમ્મસ છે, એટલું સરસ લાગે છે ને કે તમે શું કહો બોલો. તો આપણે શાકભાજી બધું લઈ લીધું છે. હવે જઈએ છીએ ઘરે. આજે રવિવાર છે એટલે સ્કૂલે છોકરાઓને છુટ્ટી છે અને અત્યારે સાચીને લગભગ 8:30 જવાનું છે ટ્યુશન. 8 લઈને ઘરે જવાનું ઉઠાડીને હા એને આપણે ટ્યુશને મૂકવા જઈશું. એ પહેલાં ફ્રેશ થઈ ગઈએ અને ચટણી બનાવી કરીએ. જોઉં પહેલાં શું સાચી મૂકવા જાઉં કે પછી એ કરું. તો હવે જઈએ ઘરે ફટાફટ. આજે તો સન્ડે છે એટલે જોઈએ આજે કેટલો સેલ થાય છે ને. લાસ્ટ સન્ડે છે આજે, લાસ્ટથી સેકન્ડ સન્ડે છે ને. ચાલો જઈએ ઘરે જઈએ ફટાફટ. આવ્યું આપણું સામાન બધો આવી ગયો છે. ગાડી બી ચાલુ થઈ ગઈ છે, મીટર બંધ છે. તો જઈએ ઘરે ફટાફટ હવે. જય શ્રી રામ. હવે આખો જે સુરત ખોટી ગયા મેટ્રોના કારણે એટલું બધું છે. બાકી આ જો પેલું છે ને નવું કન્સ્ટ્રક્શન થાય છે બધું જબરજસ્ત છે બધું. બધા મેટ્રોનું કામ કરે એટલી વાર પછી સુરત એટલું મસ્ત દેખાશે આપણને. બચી ગયો. હવે તો ગાયમાં પેટ્રોલ પુરાવાનું છે તો પેટ્રોલ અત્યારે પુરાવી લો. તો અત્યારે બધું રેડી થઈ ગયું છે આપણું મટીરિયલ. આવ્યું આ સાંજો બની ગયો છે, ઠંડો થવા મૂક્યો છે. બાકી આ બધું બાસ્કેટ બધું રેડી થઈ ગયું છે. ટેમ્પામાં ભરવાનું બાકી છે. બટાકા બી બટર છે. બટર તો બહાર રાખે કારણ કે ઠંડીના કારણે શું બહાર તમને ખબર બહાર જો જરાકમાં સૂરજ તમને દેખાશે નહીં છે ને. જો આજે સવારથી ડુમ્મસ છે એટલે સૂરજ દાદા દેખાય જ નથી. તો અત્યારે થોડું કામ છે, કામ પૂરું કરીને ટેમ્પો પૂરું. તો એવું આપણું મટીરિયલ એવું અહીંથી નીકળીએ છીએ આપણે જવા માટે. અહીં મારા ટેલિને એકાઉન્ટ આપણે હેમભાઈ આવી ગયા. ક્યાં જવાનું? તો જઈએ આપણે જઈએ તમને. તો ભાઈ સોરી મને ટાઈમ જ નહીં મળ્યો આજે વિડીયો ઉઠાવવાનો. અત્યારે રાતના વાગી રહ્યા છે 11 વાગ્યા છે. બધું જ વાઇન્ડ અપ થઈ ગયું છે, બધું મોટું ફિનિશ થઈ ગયું છે. એટલે સન્ડે હતો આવ્યા ને ત્યારથી કસ્ટમર ચાલુ ને અત્યારે જસ્ટ સ્ટોપ થયા છે. એ પણ બધે પતી ગયું એટલે ભાઈ હજુ કસ્ટમર બધા આવે છે ખાવા માટે. આ રીતે ડસ્ટબિન આખું ભરી આ ભરી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે. જસ્ટ ઘરે નીકળતા ફોન આવી ગયો હતા ભાઈ વિનુભાઈ આવી ગયા. મને ભાઈ આવું છું મેં તો જસ્ટ આવ્યો ઉભો એટલે ફટાફટ એ કન્ટિન્યુ એક પછી એક કન્ટિન્યુ. અમે આજે બેસવાનો ટાઈમ નથી મળ્યો એટલે ફૂલ ઘરે ગયા હતી. આજે તો સારું છે. ચાલો કંઈ અત્યારે સાફ સફાઈ કરી લઉં છું પછી વાંચું તમને બોલું. તો બટા રાતના વાગી રહ્યા છે 1:25 થઈ છે. ઘરે આવી ગયા, ટેમ્પો ખાલી કર્યો, શાકભાખરી હતી મારા સાસરથી આવેલી એ ખાધું ને જસ્ટ ઉપર આવ્યા. અને આજે હાથ ને પગ જબરજસ્ત દુખે છે કારણ કે આજે હું ગયો ને ત્યારથી કસ્ટમર કન્ટિન્યુ ચાલુ હતા અને અત્યાર સુધી કસ્ટમર કન્ટિન્યુ ચાલુ હતા. કેમ કે શું થયું હતું અમે શું કરું હું છે ત્યાં જઈને બધું કાપું એટલે જે બધું ટામેટાં કાકરી બીટ હોય ને એ કટિંગ કરું. આજે ટાઈમ જ નહીં મળ્યો. ઇવન હું જે રસ્તામાં જતો ત્યારે કસ્ટમર ફોન પર તમે આવી ગયા. હું આવું છું રસ્તામાં છું તો ત્યાં જોડે કસ્ટમર ઓલરેડી ઊભેલા હતા.
એટલે આજે તો કન્ટિન્યુ કસ્ટમર ખૂબ જ એટલે ખૂબ જ તમને કહું ને કે ઘણું એટલે એમ કહેવાય કે છેલ્લા 2 અઠવાડિયાથી ન્યૂ આજે સેલ થયું છે મારું બહુ ખૂબ સરસ સેલ થયું છે મજા આવી ગઈ બાકી આજે તો આજે પાણી પણ નહીં પીધું હતું એટલું કસ્ટમર હતું વોકિંગ તો સારું છે બાકી અત્યારે સૂઈ જાઉં છું કારણ કે ખૂબ જ થાકી ગયો જો વિડીયો એડિટિંગ કરવો છે મને થોડી તમને વિડીયો નહીં બતાવી શકું ત્યાં લારીનો હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ વિડીયો એટલે બીજા હવે હું શું વિચારું છું કે નાનો કેમેરો લઈ લઉં એટલે તમને મારું લાગ્યું તમને દેખાય કે હું કેવી રીતે સેલ કરું છું શું પણ એ લઈ શકતા થોડા પૈસા ભેગા થાય ને એટલે કે એક કેમેરો આવે છે કોર્ડલેસ કેમેરો એ જ મૂકી દેવાનો એ રીતનું વિચારું છું તો એનો વિડીયો રેકોર્ડ તમને બતાવીશ એવું વિચારું છું મેં જોઉં પછી બાકી રોજ સાંજની વિડીયોમાં આટલું જ છે સોરી અથવા વિડીયો એમાં નાનો વિડીયો જેના માટે બાકી તો તમે જાણો જ છો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હા સોરી તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ખબર નહીં કેમ યાર સબસ્ક્રાઈબર પાછા સ્ટોપ નથી વધતા ઉપર તેમ બહુ નથી વધતું બોલે યાર બીજો એક બીજી ચેનલ બનાવું એવું વિચારું છું મેં કારણ કે આ જે એક્સપિરિયન્સ મારો છે આ યુટ્યુબનો મારો એ ઘણો સારો છે હવે કે નવું કંઈક કરવું પડશે મને કારણ કે આ છે ને યાર નથી મજા આવતી મને પણ જોઈએ હવે ચાલો કંઈ નહીં એ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું ધ્યાન રાખજો અને ઠંડી છે એટલે સાચી રહેજો